સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખાનગી કંપનીએ ખેડૂતોના ખેતરમાં થાંભલા ધરારથી નાખ્યા અને ખેડૂતોનો અત્યારે વાવણીનો સમય છે, ખેતી તૈયાર કરવાનો સમય છે। તે સમયે આ કંપનીઓ આવી આ ખેડૂતોના ખેતરો ધમરોળી રહી છે અને ખેડૂતો બિચારા લાચાર બની ગયા છે। પણ આ ખેડૂતોએ લાચાર બનવાની જરૂર નથી। તેમણે જે સાંસદને ચૂંટ્યા તેમને રજૂઆત કરવાની જરૂર છે, જે ધારાસભ્યને ચૂંટ્યા તેને રજૂઆત કરવાની જરૂર છે અને જે હમણાં જિલ્લા પંચાયતના સભ્યને હમણાં 2 મહિના પહેલાં જે ચૂંટી કાઢ્યા તેમને જઈને અને રજૂઆત કરવી અને બધા ખેડૂતોએ સાથે મળી અને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અત્યારે વાવણીનો સમય છે, અમારા ખેતરમાં અમે થાંભલા નાખવા ન દઈએ અને કદાચ નાખવા હોય તો ચોમાસા પછી નાખો। આ રીતની રજૂઆત કરવી જોઈએ। આ જગ્યાએ ખાનગી પત્રકારો આવ્યા હતા, પરંતુ આ મીડિયાવાળા એક પણ પત્રકારો આવ્યા નહીં, ખાલી ડિબેટો કરે છે, પોતાના સ્ટુડિયોમાં બેઠા બેઠા ડિબેટો કરે છે, પરંતુ આવી જગ્યાએ ખેડૂતોની સવારે કોઈ આવતું નથી। અને આ ખેડૂતો પણ શા માટે ભાજપને ચૂંટી લાવ્યા? તો હવે અત્યારે એને કહો ને કે આ તમે થાંભલા અમારા ખેતરમાં નાખે છે તો તમે રોકો, શા માટે તમે મત આપ્યો અને આપ્યો તો એનો જવાબ માગો।